ગંદેવી સુગર ફેક્ટરીના વિભાગ 6 ના ઉમેદવાર અને દામણના અમિતભાઈનો વિજય થયો છે. બધાની નજર અમિતભાઈ પર હતી, કારણ કે આખી ચૂંટણીનો જંગ અમિતભાઈ વર્સિસ રણજીતભાઈ અને અભિષેક વચ્ચે હતો. ત્યારે અમિતભાઈનો ભવ્ય વિજય થવા પામ્યો છે. અમિતભાઈને લગભગ 379 મત જેટલા મતો મળ્યા છે અને 379 મતો મામા અને ભાણેજની આ લડાઈ હતી. આમ તો આ અને એમાં ભાણેજ જીત્યો છે. કહેવાય છે કે જ્યારે કંસ અને જ્યારે શકુની મામા અને કસી લડાઈ હતી ત્યારે તો કદાચ પાંડવો જીત્યા હતા, પરંતુ અહીંયા અમિતભાઈ જીત્યા છે. અમિતભાઈ, લડત તો કૌરવ પાંડવ જેવી તમે લખી હતી. આ રામાયણની જગ્યાએ મહાભારત સંઘાયું હતું. તમારો વિજય કેવો કહેશો? અમારો વિજય ફોર્મ ભર્યોથી દાખલ નિશ્ચિત હતો. એ સ્વાભાવિક છે. મારી ઉંમર 50 વર્ષ છે, મારા મામાની ઉંમર 77 વર્ષ છે અને હું ખેડૂતો સાથે જે સંકલન જાળવીને જે મારા વિભાગમાં મેં જે કામો કર્યા છે ખેડૂતોના, એટલે મને વિશ્વાસ હતો. મેં ફોર્મ ભર્યું તિદારથી મારો પ્રચાર, મારા દરેક સમન્વય પેનલના ઉમેદવારોને જીતાડવા માટે પણ મેં ટાઈમ આપ્યો, પણ મારા સાથેના મારા વિભાગના મારા સભાસદોએ જે મને સહકાર આપ્યો છે, આજે એ સભાસદોની સભા. બહુ બધા પડકારો તમારી સામે છે. અનેક સવાલો તમે પણ ઉભા કર્યા હતા, અનેક સવાલો સામેના પક્ષે પણ ઉભા કર્યા હતા. હવે વહીવટમાં તમે નિશ્ચિત છો. હવે આ ખેડૂતોને અત્યારે તો તમને મત આપ્યા, અત્યારે તો દોડીને મત આપ્યા, પણ એના શેરડીનો રસ કેવો તો નીકળશે અને એ રસમાંથી પૈસા કેટલા અપાવી શકશો? અમે ખેડૂતના દીકરા છે, અમે ખેતી કરતા આવેલા છે અને અમારા પગ જમીન પર છે અને આ સુગર ફેક્ટરીનો વહીવટ લઈશું અને કદાચ જયંતી કાકાના આશીર્વાદ છે અમારી સાથે. આ 3 વર્ષમાં ખાડે ગયેલી દેવાના ડુંગરમાં ડૂબાડેલી સુગર ફેક્ટરીને ચપટીમાં બહાર કાઢવા. તમારી જીતમાં જયંતીભાઈનો કેટલો ફાળો માનો છો? જયંતી કાકાના આશીર્વાદ સંપૂર્ણ અમારી સમન્વય પેનલ પર હતા. જયંતી કાકા મારી સાથે 1.5 વર્ષથી સતત સંપર્કમાં હતા. આ ટીમનું ગઠન પણ અમે જયંતી કાકા સાથે કરેલું હતું. અપાવૃત છે, કદાચ કોઈ થોડા ઘણા મતે અમારો ઉમેદવાર હારી ગયા, પણ એ પણ અમને અફસોસ છે. પણ જયંતી કાકાની સાથે મેં કામ કરેલું હતું. જયંતી કાકાને પણ વિશ્વાસ હતો કે આ એક ખેડૂતનો દીકરો છે, એ છાતી કાઢીને ચાલશે અને સુગર ફેક્ટરી ચલાવશે. અમિતભાઈ, તમારી સામે પડકાર હતા, તમે એકલા હતા, તમારી વર્સિસ ઓલ હતા. ઇવન રાજકીય નેતાઓ પણ તમારી પીઠ પાછળ તમને હરાવવા માટે પ્રયત્ન કર્યા હતા. કહેવાય છે કે ખુલ્લેઆમ તમારા વિરુદ્ધ પ્રચાર થયો હતો. આ પડકારોની સામે કેવી રીતે જીત મેળવ્યા અને આ પડકારો અંગે શું કહેશો? અમારા ખેડૂતો જે છે, અમારા ગંડેર સુગર ફેક્ટરીના સભાસદો છે, એ રાજકારણ ભલે હોય, રાજકારણીઓ જ્યારે સુગર ફેક્ટરીના વહીવટમાં જેને જ્ઞાન નથી તેવા લોકો સલાહ લઈને નીકળે છે કે અમિતને હરાવો અને આ સુગર ફેક્ટરીને ડૂબાડો. પણ અમારા સભાસદ જાગૃત હતા, એટલે જાગૃત સભાસદોએ ખેડૂતોએ એ અમારા રાજકીય આગેવાનોનું સાંભળ્યું નથી અને જેથી મને મારી પડખે રહીને મને વિજય અપાયો. હવે ખેડૂતોને એમાં તો જવાબ આપ્યો. હવે રાજકીય ચૂંટણી બી આવવાની છે 2027માં. આ ખેડૂતો તમારી હાથે રહેશે કે નેતાઓ હાથે રહેશે? ઓફકોર્સ અત્યારે જે વાતાવરણ ઊભું થયું છે તેની અંદર મને ખાતરી છે કે કદાચ હું જ્યાં મારા પગલામાં પગલું મૂકીશ ત્યાં એ લોકો મારા પગલામાં પગલું મૂકશે, મને ખાતરી છે. ચેલેન્જ તમારા પાસે રાજકીય પક્ષની પણ છે હવે, કારણ કે ખુલ્લેઆમ તમારી સામે તમે ખુલ્લેઆમ લડત આપી છે. બધાને કનાની જેમ તમે કૂચ્યા છો, આજે જીત્યા છો, પણ તોય કેટલાના મોઢા આજે પેંડો ખવાશો તો એ કડવા લાગશે. આ કડવા પેંડાને મીઠો કેવી રીતે કરશો? દામણનું શ્રીખંડ તો બહુ ફેમસ છે, હવે દામણના પેંડા કેવા આવશે? એક વસ્તુ છે, અમિત પટેલ જ્યાં જ્યાં વહીવટમાં બેઠો છે ત્યાં ભ્રષ્ટાચારીઓ એમ જ આપવા ભાગવા માંડે છે. એટલે લોકોને મારો પેંડો કડવો લાગશે જ, પણ મારા સભાસદોને મારો પેંડો મીઠો લાગવાનો. અમિત પટેલને હરાવવા માટે, અમિત પટેલના વિજય માટે, કે અમિત પટેલ હારશે કે જીતશે એ માટે અનેક લોકો મેદાનમાં હતા. પણ જુઓ છો તે રીતે કે આજે સભાસદોની સાથે સાથે એમના સમર્થકોમાં પણ ખુશીની લાગણી છે. સમન્વય પેનલ આ છઠ્ઠું પરિણામ આવતા સમન્વય પેનલના કુલ 4 લોકો વિજેતા થયા છે, ત્યારે સામે પક્ષે સહકાર પેનલના પણ 3 લોકો વિજેતા છે, જેમાં એક રણજીતભાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે અન્ય 2 જણાનો વિજય થયો હતો.
એને એ જોતા હવે આ કાંટાળી ટક્કર ધીમે ધીમે આગળથી વધી રહી છે. 6 પરિણામો જાહેર થવાની સાથે સાથે એક પરિણામ બિનહરીફ એટલે 7 પરિણામો જાહેર થયા છે. 7માં 4 વર્સિસ 3 ની ફાઇટ આગળ રહી છે. કોણ કરશે ગંદકીમાં વહીવટ, હવે એના પર નજર છે. જો સમન્વય પેનલ આવશે તો અમિતભાઈ નિશ્ચિત છે અને સરકાર પેનલ વિશે છે તો રણજીતભાઈ નિશ્ચિત છે. પરંતુ આ વખતે જે પણ સત્તા પર બેસશે એને ચોક્કસ ટક્કર હશે, કારણ કે સામે પક્ષે પડકારો મોટા છે, સામે પક્ષે સંખ્યા મોટી છે. તો હવે સૌની નજર જે દામન બેઠક પર પરિણામ પર હતી કે દામન બેઠક કોણ જીતશે, તો આ સમન્વય પેનલના અમિત પટેલે દામન બેઠક પર કબજો જમાવ્યો છે અને બહુમતીથી કબજો જમાવ્યો છે. મામા સામે ભાણેજની જીત થઈ છે.